ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આયુર્વેદ સંકુલની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. પરિભાષા, રસશાસ્ત્રની પરિભાષામાં આપણે થર્ડ પાર્ટ છે વિડીયોનો. એની અંદર આપણે ભાવના વિશે અભ્યાસ કરશું કે ભાવનાનો મતલબ શું, અને કેટલાક એક્ઝામ્પલ વિશે વાત કરીશું, એના ટાઈપ વિશે વાત કરીશું. તો ભાવના એટલે લેવિગેટ કરવું. ઇંગ્લિશની અંદર કહીએ તો લેવિગેશન, અને ગુજરાતીની અંદર કહીએ તો ભાવના ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ ધ પાવડર મટીરિયલ ઓફ ધ ધાતુ લેવિગેટ વિથ ધ પ્રિસ્ક્રાઇબ્ડ લિક્વિડ ટિલ ઇટ્સ ડ્રાયનેસ. એટલે કે કોઈ પણ દ્રવ્ય પાવડર છે જે એ પાવડરને આપણે ખલયંત્રની અંદર લેવાનો છે. એ પાવડરને અંદર આપણે એવું લિક્વિડ મીડિયા એડ કરવાનું છે. ત્યારબાદ એને શું કરવાનું છે? ત્યારબાદ એને ટ્રાયચ્યુરેટ કરવાનું છે. એટલે જે છે એને આપણે શું કહેવાય, આપણે દસ્તાથી જે કરીએ છીએ એમ ટ્રાયચ્યુરેટ કરવાનું છે. ટીલ ઇટ્સ ડ્રાયનેસ, જ્યાં સુધી તે જે છે દ્રવ્ય જે પ્રિસ્ક્રાઇબ કર્યું લિક્વિડ મીડિયા અને ચૂર્ણ એ સૂકું ન બને ત્યાં સુધી. એટલે ભાવના એટલે શું? તો કે કોઈ પણ પ્રકારનું જે મટીરિયલ હોય ધાતુનું એની અંદર લિક્વિડ મીડિયા નાખવાનું, ત્યારબાદ એને લેવિગેટ કરવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી એ ડ્રાય ન બને ત્યાં સુધી. તો શ્લોકની અંદર કીધું છે યચૂર્ણિતસ્ય ધાત્વાદે, એટલે કે કોઈ પણ ચૂર્ણ હોય ધાતુનું એની અંદર શું કરવાનું છે? એને દ્રવ સાથે સંપેશ્ય, દ્રવ જે છે એની અંદર ઉમેરી અને શોષણમ, જ્યાં સુધી શોષણ એનું ડ્રાયનેસ ન થાય એ વસ્તુની ત્યાં સુધી જે ભાવનમ તન્મતમ વિજ્ઞ, અને જે ભાવનમ જે આપણે ભાવ કહીએ છીએ એને શું કહેવામાં આવે છે? ભાવના કહેવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ વેટ અને સોકિંગ ધ મટીરિયલ ઇઝ ઇમર્સ્ડ ઇન પ્રિસ્ક્રાઇબ્ડ લિક્વિડ ફોર સ્પેસિફિક ટેમ્પરેચર. એટલે કે એની અંદર બે પદ્ધતિ આવે છે ભાવનાની અંદર. એક આવે ગ્રાઇન્ડિંગ અને બીજું આવે સોકિંગ. એટલે પહેલા એને પલાળવાનું, મિક્સ કરવાનું, અને બીજું આવે સુકવવાનું. આ જે છે બે પાર્ટમાં પ્રક્રિયા થાય. એનું ઇમ્પોર્ટન્સ શું? ભાવનાનું ઇમ્પોર્ટન્સ શું? કેમ ભાવના આપીએ તો દ્રવ્ય જે છે શું થાય એની અંદર ફેરફાર? The potency of the single or compound drug should be enhanced by giving bhavana of their swaras. If the drugs is given even a small dose, it has great therapeutic efficacy. એટલે કે જ્યારે ભાવના આપીએ છીએ, કોઈ પણ દ્રવ્ય છે, ઔષધ છે, ઔષધના પાવડર છે, તો એ ઔષધનો પાવડરની અંદર આપણે એ ઔષધના સ્વરસની ભાવના આપીએ તો એ જે ઔષધનો પાવડર છે ને એની એફિકેસી, એની પોટેન્સી એ અનેક ગણી વધી જાય છે. અને એના સ્મોલ ડોઝમાં પણ આપણે જે છે જેટલું કાર્ય કરતા હોય મોટા ડોઝમાં એટલું જ કાર્ય એના સ્મોલ ડોઝમાં પણ આપણે કરી શકીએ છીએ. રસશાસ્ત્રની અંદર આ ભાવના જે છે મેન્શન કરી છે શેના માટે? તો કે પ્યોરિફિકેશન પ્રોસેસ તરીકે, પ્લસ એફિકેસી વધારવા માટે, અને એનું જે ફાર્માકોલોજીકલ વેલ્યુ છે ડ્રગની એને વધારવા માટે, મારણ કરવા માટે, શોધન કરવા માટે જે છે ભાવનાનું વર્ડ જે છે, ભાવના આ જે છે કોન્સેપ્ટ જે છે ડિસ્ક્રાઇબ કર્યું છે રસશાસ્ત્રની અંદર. ડ્યુ ટુ કન્ટિન્યુઅસ લેવિગેશન પ્રોસેસ, એટલે કે કન્ટિન્યુઅસ લેવિગેશન પ્રોસેસ થાય જ્યાં સુધી સૂકું ના બને ત્યાં સુધી દ્રવ્ય. એટલે શું થાય? જે દ્રવ્ય હોય, ઔષધ હોય, એના શું થાય? નાના નાના પાર્ટિકલ થઈ જાય, બહુ સૂક્ષ્મ પાર્ટિકલની અંદર રૂપાંતરિત થઈ જાય ડ્રગ. અને એના કારણે શું છે? એનું એબ્ઝોર્પ્શન પણ શું થાય છે? જલ્દી થાય છે. એનું એબ્ઝોર્પ્શન પણ જલ્દી થાય છે. ઓકે. બીજું, it is responsible in changing the chemical action occur during the maran process because it is observed that the bhavna of different drug likely to different colors of the bhavna of plasma substances. એટલે કે જ્યારે પણ આપણે જ્યારે ભાવના આપીએ છીએ ત્યારે શું થાય છે? મારણ પ્રોસેસની અંદર પણ ભાવના આપવામાં આવે છે. મારણ પ્રોસેસ એટલે શું? શોધન, ભાવના અને ફૂટ. તો એ મારણ પ્રોસેસની અંદર દ્રવ્યનો જે સ્વભાવ હોય એ બદલાઈ જાય. દ્રવ્યના જે કેટલાક અગુણ હોય, દુર્ગુણ હોય, એ જે છે સુગુણની અંદર ફેરવાઈ જાય. એટલે કે દ્રવ્યની જે હાર્મફુલ ઇફેક્ટ હોય એ જે છે ભાવનાની મદદથી આપણે બેનિફિશિયલ ઇફેક્ટની અંદર ફેરવી શકીએ છીએ. અને ભાવના આપીએ તો દ્રવ્યનો કલર પણ થોડો બદલાય છે. બે મશીન આવે છે અત્યારે. એક આવે છે એજ રનર અને એક આવે છે એન્ડ રનર. એજ રનરની અંદર બે ટાઈપના જે છે રાઉન્ડેડ જે છે વ્હીલ હોય છે, અને એન્ડ રનરની અંદર વન રાઉન્ડેડ વ્હીલ હોય છે. અમાઉન્ટ ઓફ ધ ભાવના દ્રવ્ય. હવે ભાવના આપવાનું તો કીધું, પણ કેટલી ભાવના આપવાની? તો ઇફ ધ ડ્યુરેશન ઓફ ભાવના ઇઝ નોટ મેન્શન, જો ભાવનાની ડ્યુરેશન મેન્શન કરી નથી તો
એક વીક સુધી ભાવના આપવાની છે. કેટલા વીક સુધી? એક વીક, 7 દિવસ સુધી ભાવના આપવાની છે. એટલે કે સવારે આપણે લઈને બેઠા પાવડર, એની અંદર આમલકી સ્વરસ જે છે નાખ્યો આમલકી ચૂર્ણની અંદર, તો આખો દિવસ જે છે એને લેવિગેટ કરવાનું છે જ્યાં સુધી ડ્રાય ને બને ત્યાં સુધી. પછી રાત્રે એને જે છે ચંદ્રમાના જે છે શીતળ પ્રકાશથી અંદર પડી રાખવાનું છે. ત્યારબાદ બીજા દિવસે ભાવના આપવાની છે ફરીથી. આખો દિવસ લેવિગેટ કરવાનું, સૂકવા દેવાનું, સુકાઈ જાય પછી રાત્રે એને જે છે પડી રાખવાનું. ત્રીજા દિવસે ફરીથી ભાવના, એમ 7 દિવસ સુધી જે છે ભાવના આપવાની છે. અહીંયા એ જ બધું લખેલું છે ઇંગ્લિશની અંદર. નોટ્સ માટે તમે એસએસ લઈ શકો છો. એનો એ શ્લોક ફરીથી, રસતરંગિણી યચ્ચુર્ણિતસ્ય ધાત્વાદે દ્રવ્ય સંપ્યસ્ય શોષણ ભાવનમ તન્મતમ વિજ્ઞે ભાવના તદ્યતે. હવે આ છે કે સુભાવિત લક્ષણ, એટલે કે આપણને એવી કેવી રીતે ખબર પડે કે ભાવના પ્રોપર અપાય છે? તો એ સુભાવિત લક્ષણ ઉપરથી ખબર પડે. ઓન ગ્રાઇન્ડિંગ ભાવિત દ્રવ્ય બીકમ ચીપીતી ભૂય કન્વર્ટ ઇન વર્તી ફોર્મ. એટલે કોઈ પણ દ્રવ્ય, ધારો કે આમલકી ચૂર્ણ અને આમલકી સ્વરસની ભાવના આપી, ત્યારબાદ આપણે એને ચપટીમાં લઈએ, આમલકી ચૂર્ણ જે ભાવના આપેલું એને આપણે એમાં વાળીએ ને તો એની વર્તી બને. આપણે અમુક દ્રવ્ય હોય તો એની જે છે ચીપી જ ભૂય, એને જે ચીકાશ હોય થોડી, એટલે શું થાય? એની વર્તી બને, એક સ્ટીક જેવું બને. અને એની અંદર માર્દવતા નેચર આવે, એટલે કે એની અંદર સોફ્ટ ગુણ આવે, પ્લસ સૂક્ષ્મ પાર્ટિકલ જે છે બની જાય. અને દુર્ભાવિત લક્ષણ શું છે? દુર્ભાવિત લક્ષણ એ છે કે જે મળવા જોઈએ નહીં. નહીતર શું સાબિત થાય? કે આપણે ભાવના પ્રોપર આપી નથી. ઓન ગ્રાઇન્ડિંગ ભાવિત દ્રવ્ય સડનલી ટર્ન ઇન્ટુ પાવડર ફોર્મ, એટલે સડનલી જે છે પાવડર ફોર્મમાં થઈ જાય, રફ થઈ જાય ટચમાં, તો એ જે છે દુર્ભાવિત લક્ષણ થાય. ઝેર બની જાય. વર્તી જો ન બનતી હોય તો પણ દુર્ભાવિત લક્ષણની અંદર આવે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું મારણ વિશે. આજે આપણે ભણ્યા ભાવના વિશે. ડિવિઝન કરી લઈએ તો ભાવના શું છે? તો ચૂર્ણની અંદર એ જ સ્વરસની જે છે ઔષધિના સ્વરસની ભાવના આપીએ, એ સ્વરસને એડ કરીએ, ત્યારબાદ જે છે એને લેવિગેટ કરીએ. ક્યાં સુધી? ટીલ ઇટ્સ ડ્રાયનેસ, જ્યાં સુધી સૂકવું ન બને. રાત્રેને શું રાખવાનું છે? ચંદ્રમાના શીતલ જે છે છાયાની અંદર પડાવી રાખવાનું, તેને રાખવાનું છે. બીજા દિવસે ફરીથી ભાવના. કેટલી ડ્યુરેશન છે? 7 દિવસની. જ્યાં મેન્શન નથી કરી ત્યાં, મેન્શન કરી હોય તો એ મેન્શન કર્યા પ્રમાણે ભાવના આપવાની રહેશે. ભાવનાની અંદર 2 કોન્સેપ્ટ સમાયેલા છે, એક ગ્રાઇન્ડિંગ છે અને એક સોકિંગ છે. ઇમ્પોર્ટન્સ શું છે? તો કે કોઈ પણ દ્રવ્યની એફિકેસી વધારે છે, જે મેજર ડોઝની અંદર કામ કરીએ છીએ એ જ જે છે ભાવના આપીએ, પછી એ સ્મોલ ડોઝની અંદર પણ આપણે એ દ્રવ્યથી એ કામ કરી શકીએ છીએ. પ્લસ એની ફાર્માકોલોજીકલ વેલ્યુ, એના જે છે કલર્સ, એના ગુણ, એના બેનિફિશિયલ, એની હાર્મફુલ ઇફેક્ટ આપણે ઘટાડી શકીએ છીએ. પ્લસ શોધન, ભાવના અને પુટ એ શું છે? મારણની પ્રોસેસ છે. મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન, ભાવના અને પુટ. તો મારણ તો શું કરવામાં આવે છે? મારણ શેના માટે કરવામાં આવે છે? તો કોઈ દ્રવ્યનો હાર્મફુલ જે ઇફેક્ટ હોય એને દૂર કરવા માટે જે છે મારણ, અથવા એની જે છે બેનિફિશિયલ ઇફેક્ટને વધારવા માટે મારણ કરવામાં આવે છે. તો એની અંદર પણ ભાવના જે છે મહત્વની વસ્તુ બની રહે છે. અને કન્ટિન્યુઅસ જ્યારે લેવિગેશન પ્રોસેસ કરીએ છીએ ત્યારે એ જે છે દ્રવ્ય સૂક્ષ્મ પાવડર ફોર્મમાં જે છે કન્વર્ટ થાય છે. સૂક્ષ્મ પાર્ટિકલ્સ, એટલે શું થાય? એનું એબ્ઝોર્પ્શન પણ શું થાય? જલ્દી થાય. આથી એની એફિકેસી વધશે, એનો જે છે ટાઈમ જે છે ઓછો લાગશે એબ્ઝોર્બ થવામાં, તો એની ઇફેક્ટ જે છે સારામાં સારી, ઝડપીમાં ઝડપી મળશે. એ જ રનર અને એન્ડ રનર વિશે વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં મારણ સાથે મળીશું, મારણના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.